હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ HRS ટ્રેકમાં. મિત્રો ફરીથી આજે એક નવો ટોપિક લઈને આવી છું, જેનું નામ છે બીજગણિતની ભૂમિકા અને સાદુરૂપ. મિત્રો કોઈ પણ એક્ઝામ હોય, સાદુરૂપના દાખલા તો અચૂક પૂછાય જ છે. ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં સાદુરૂપના દાખલા કન્ફ્યુઝન ક્રિએટ કરવા માટે પૂછાતા હોય છે. એનું કારણ એ છે મિત્રો, જો તમને આટલી વસ્તુ યાદ હશે તો તમે કોઈ પણ સાદુરૂપનો દાખલો કરી શકશો. હવે આટલી બધી નિશાની અને આટલી બધી સંખ્યાઓ જોઈ અને સ્ટુડન્ટ ખૂબ જ કન્ફ્યુઝ થતા હોય છે. તે ઉપરાંત એ ટ્રાય કરે છે અને દાખલાનો જવાબ ખોટો આવે છે. માત્ર એક જ કારણ છે કે એનો નિયમ, જે તેનો નિયમ છે, બસ આટલી વસ્તુ યાદ હશે તો તમે સાદુરૂપનો કોઈ પણ દાખલો કરી શકશો. જેનું પહેલું છે કે આ જે ઉપર લીટી છે તે, પછી આવે છે આપણે ગુજરાતીમાં કહીએ નાનો કૌંસ, સર્ક્યુલર બ્રેકેટ, છગડીયો કૌંસ, કર્લી બ્રેકેટ, મોટો કૌંસ કહીએ છીએ આપણે સ્ક્વેર બ્રેકેટ, પછી ઓફ, બરાબર છે, આ એક ગુણાકારનું જ નિશાની છે, ડિવિઝન ભાગાકાર, મલ્ટીપ્લિકેશન ગુણાકાર, એડિશન સરવાળો અને સબટ્રેક્શન એટલે બાદબાકી. અને શોર્ટકટમાં VBOD, વી બોર્ડ માસ આવું કહેવાય છે, વી બોર્ડ માસ, બરાબર છે. તો આનો આપણે ઉપયોગ કરી અને બે દાખલા શીખીએ તો આ બધી જ નિશાનીનો ઉપયોગ આવી જશે મિત્રો. ચાલો, પહેલું છે કે 3 ઓછા મોટો કૌંસ સ્ક્વેર બ્રેકેટ 4 ઓછા કર્લી બ્રેકેટ છગડીયો કૌંસ 6 ઓછા સર્ક્યુલર એટલે કે નાનો કૌંસ 5 ઓછા 4 ઓછા 3 ની માથે લીટ, બરાબર. તો હંમેશા પહેલા કોનો ઉપયોગ કરવાનો છે તો કે એ બે સંખ્યાનો જે કંઈ પણ સરવાળો બાદબાકી હોય તે કરવાનો છે. તો આપણે બરાબર લખીશું. હવે તે સંખ્યા સુધીની બધી જ વસ્તુ આપણે એઝ ઇટ ઇઝ લખી નાખશું. 3 ઓછા 4 માઇનસ 6 માઇનસ 5 માઇનસ 4 ઓછા 3 શું થશે તો કે 1, બરાબર. પાછળ નાનો કૌંસ બંધ, છગડીયો કૌંસ બંધ અને મોટો કૌંસ બંધ. ઓકે, હવે આ થઈ ગયું, બરાબર. હવે પાછળ આપણી પાસે છે કૌંસ છે, તો મોટો કૌંસ છે, છગડીયો અને નાનો કૌંસ. તો પહેલા આવશે નાનો કૌંસ મિત્રો. તો નાના કૌંસનો કરવાનું છે આપણે 3 ઓછા 4 ઓછા 6 ઓછા 5 ઓછા 1 શું થશે, સોરી 5 માંથી 1 જશે તો કેટલા વધશે 4, બરાબર. છગડીયો કૌંસ બંધ, મોટો કૌંસ બંધ. હવે આવશે આપણી પાસે કર્લી બ્રેકેટ, છગડીયો કૌંસ, બરાબર. 3 ઓછા 4 ઓછા છગડીયો કૌંસ એટલે 6 ઓછા 4 કેટલા થશે 2, બરાબર. 6 ઓછા 4 થયા 2. ચાલો, હવે આપણી પાસે છે મોટો બ્રેકેટ, બરાબર. કર્લી બ્રેકેટ આવી ગયો, મોટો બ્રેકેટ પણ આવી ગયો. 3 ઓછા, બરાબર. 4 ઓછા 2 કેટલા થશે 2, આવી ગયો આપણો જવાબ. 3 ઓછા 2 જવાબ આવશે 1. ખૂબ જ સહેલું છે. નિયમ પ્રમાણે તમે સંખ્યાના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરતા જશો તો તમારો જવાબ છે એકદમ પરફેક્ટ અને સરળતાથી તમે લઈ આવી શકશો. બીજો દાખલો જોઈએ આપણે કે જેમાં છે 108 ભાગ્યા 36 ગુણ્યા 1/4 વત્તા 2/5 ગુણ્યા 3.1/4. મિત્રો બ્રેકેટ વાળો દાખલો આપણે જોઈ લીધો. હવે નિશાની જોવાની છે, બરાબર. ભાગાકાર છે, ગુણાકાર છે અને સરવાળો પણ છે અને મિશ્ર સંખ્યા પણ આપેલી છે અપૂર્ણાંક વાળી, બરાબર. તો હવે શું કરવાનું તો કે સંખ્યામાં જશું. તો સંખ્યા આપણી પાસે 4 છે, બરાબર. તો સૌથી પહેલા ભાગાકાર વાળી જે સંખ્યા છે તેને જોવાની છે. તો ભાગાકાર વાળી સંખ્યા છે તેને આપણે ગુણાકારમાં આવી રીતે લખી શકીએ 108 ભાગ્યા 36, અને આપણે આવી રીતે લખી શકશું. એ પછીની બધી જ સંખ્યા જે છે આપણે, હવે આ અપૂર્ણાંકમાં સંખ્યા છે તો આપણે આને પણ અપૂર્ણાંકમાં ફેરવીશું એટલે આ બેનો ગુણાકાર થશે. 3 ચોક ને 12 અને આ તેમાં પ્લસ થશે. આપણે આગળ ઉપર જોઈ ગયા 3 ચોક 12 અને 1 13, 13/4. હવે આપણી પાસે નિશાની છે, બરાબર, ગુણાકાર અને સરવાળો. તો ગુણાકાર અને સરવાળા પહેલા આપણે શું કરવાનું, ભાગાકાર કરી લીધું, હવે આવશે ગુણાકારનો વારો. ઓકે, ચાલો. તો ગુણાકાર એટલે આ બે સંખ્યાની વચ્ચે ગુણાકાર છે અને આ બે સંખ્યાની વચ્ચે પણ ગુણાકાર છે. તો આપણે સાદું રૂપ આપશું કંઈક આવી રીતે કે 4 2 8 4 7 28 એટલે કે 27 ચોકું 108 થાય, બરાબર. પછી હજી એક ભાગ ઉઠશે કે 9 3 27 ને 9 4 36.
એટલે આમાં અંશમાં વધ્યા 3 ને છેદમાં વધ્યા 4. વત્તાની નિશાની આપણે એમને એમ રાખીશું. હવે આ બે સંખ્યાનું તો કે 2 2 4 બરાબર. આમાં અંશમાં વધશે 13 અને છેદમાં વધશે 5 2 ને 10. મિત્રો અહીંયા શું કર્યું તેના માટે આપણે અહીંયા સાઈડમાં જોઈ લઈએ કે 108 ના ભાગ પાડ્યા કે 108 27 4 108 અહીંયા 36 ગુણ્યા 1/4 આવું કંઈક કર્યું એટલે 4 4 કેન્સલ થયા. પછી શું કર્યું તો કે 27 ના ભાગ પડ્યા 9 3 27 ને 9 4 36 તો 9 9 કેન્સલ થયા અને છેલ્લે વધ્યા 3/4. આવું કંઈક આપણે અહીંયા કર્યું છે. વિસ્તારથી મેં તમને અહીંયા સમજાવ્યું. હવે એક જ સંખ્યા વધી છે કે સરવાળો. તો હવે આપણે આનો લસા લઈ લઈએ અથવા તો તમે બટરફ્લાય મેથડ એટલે કે ક્રોસ ગુણાકાર એટલે 10 3 30 પ્લસ 13 ચોક 52 છેદમાં 10 ચોક 40 82 ના છેદમાં 40 41 ગુણ્યા 2 અને 20 ગુણ્યા 2 આપણે ભાગ પાડી લીધા. 2 2 કેન્સલ. આનો જવાબ આવ્યો 41 ભાગ્યા 20. આનો જવાબ છે. શું કર્યું મિત્રો તો કે આપણે આ દાખલામાં બ્રેકેટને છોડતા શીખ્યા. આ દાખલામાં આપણે નિશાનીઓથી સાદું રૂપ આપતા શીખ્યું. તો બ્રેકેટમાં આપણે પહેલા સ્મોલ એટલે કે નાનો કાઉન્સ, પછી છગડીયો કાઉન્સ અને પછી મોટો કાઉન્સ છોડ્યો. આમાં ભાગુ સબા બરાબર. ગુજરાતીમાં યાદ રાખવું હોય તો તમારે આપણે આગળ ઉપર જોઈ ગયા ભાગુ સબા, નાનો કાઉન્સ, છગડીયો કાઉન્સ અને પછી મોટો કાઉન્સ. એ પહેલા કાઉન્સ છૂટી જાય પછી તમારે નિશાની ઉપર જવાનું છે. ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. મિત્રો ખૂબ જ સહેલું છે. આ સિવાય તમારે આગળ ઉપર કઈ ટોપિક શીખવો હોય કે કંઈ પણ ક્વેરી ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકશો.